સ્વાગત છે એક નવા બ્લોગમાં. વાગ્યા 6 વાગ્યા હે અને આજે હું એલી બેઠી અને એકદમ તો હે હું એલી બેઠી માં જો પહેણ દવાની તૈયારી કરે. ચા કરી લીધી, ચા કરી લીધો બેન કરી નહીં પછી બીજું બધું કામ બેનને વચમાં થઈ ગયા થોડું બેનને મોડું થઈ ગયું. બેનને ચોથી વાર દેવાની ના દે. જય શ્રી કૃષ્ણ જ કયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તૈયાર થઈ ગઈ. સવારના 7 વાગ્યા હે અને વાહિંદ હાલે જો ઓગર છે ને ગમાણું ચોખ્ખી કરવાની ગમાણું ચોખ્ખી કરવાનું ને એવું હાલે. સંચારથી ભેગી કરતી હતી અહીંયા હવે આજે મેં કંઈ નાખી આવું ઉકેળ તારે એમ નાખી દે ને તો હળી જાય પરવા પાછું ખાતર ભરવા ખાતર થઈ જાય હવે ખાઈતા નહીં ઓગસ્ટ કાઢે પછી ના ખાય. ચાલો હું છે ને મોટર ચાલુ કરી આવ્યો હતો એટલે આપણે કડિયો આવે ત્યાં પાણી પાઈ દઈ. કડિયા આમ તો આવે 8 વાગ્યા પછી અને નકર કાયમ બાપુ પાઈ દે પાણી પણ આજે ગયા વાછર દાદે એટલે નારિયેળ વધારાને પગે લાગવા સોમવાર એટલે અને મા અને પલ્લવ એ બે વાછર દાદે ગયા હે પણ એ ગયા હે બઈએ અને એ ગયા હે હાલીને સવારમાં વહેલા બે ને બીજા ગયા હે અમારા કુટુંબમાંથી બધા હથવારે હાલીને ગયા હે લઈને પછી તેડવા જવા જો આજ ફેર હાલીને ગયા પછી પાછા પૂગી જાય ને પગે લાગી લે ને પછી તેડવા જવા જો મોટરસાઇકલ થઈ ગઈ. હાલો હવે પાણી પાવાનું પાઈ દઈ અને બેરલું ભર લઈ. કડિયો એ છે ને ગાડીઓ કરે કેરાવજે ભાઈ હરખો. એક માટી આજે ઓછો આવ્યો છે કડિયાને 2 કામ કરવા છે કડિયા કામ ને દાડિયા કામ 2. હાલો કડિયા કામ આજે આપણે છે ને બપોરે પૂરું થઈ ગયા હે વાં હે ને ઓલી દિવાલે સામે 3 થર મારવાના હતા એમાંથી એક તો મારી લીધો 2 મારવાના હે પછી ગમાણુંનું ને એવું ઝીણું ઝીણું કામ રહે. આ ગમાણ છે ને અહીં નથી રાખવી ભેહુંનું બધું ઉમરું લઈ જાઉં એટલે ગમાણ આગળની ટૂંકમાં નહીં થાય. આ પાછો વાળો ને બધું રેવલ કરી અને પછી ઓલી દિવાલે ગમાણ કરવી છે એટલે એ પાછો વળી જેસીબીસી બધું રેવલ થઈ જાય ને પછી ગમાણ થાય. અહીંયા કરવી હોત તો ટાણ થઈ જાય પણ વાં કરવાનો વિચાર છે એક ધાર્યું ને ટૂંકમાં છાંયો અહીંયા કરવાનું છે એટલે હવે અહીંયા વાળો રેવલ થાય ને પછી ટૂંકમાં ગમાણ થાય. જો બેન માં આવતા રહ્યા બેન તડકો લાગી ગયો તો તેડવા મારે જવા નથી પણ કાકાને ગયા હતા એને ગાડી ભેરા આવતા રહ્યા નહીં. તડકો કેવોક લાગ્યો તો નતો લાગ્યો હે મોઢામાં ખબર તો પડે. તડકો તો લાગી ગયો તો થાકી રહી હતી કઈ પૂગ ગયા હતા નવ મથડી વાર હતી એ ગયો તો તડકો. જય શ્રી કૃષ્ણ ભાઈ લાઈ ગયો તો જ્યાં તક મોફામાં હતો ને આ તક ગાડી પવને આવે ને ખોલા કઈ પવને નતો એટલે અમારા બેન છે ને એ પગપાળા યાત્રા કરવા ગઈ હતી. કેટલું થાય ખબર 8-9 કિલોમીટર જેવું થાય અહીંથી બહેન જુંગીવાળા દાદાનું મંદિર અને એટલી હાલીને તો પહેલી વાર ગઈ હશે કે ગઈ ક્યાં ગઈ હતી ને એક વાર ગઈ હતી મોર માથે હા રોજ જઈને એ એટલું ને એટલું થાય રોજ જઈને મંદિર હાલી ગઈ હતી નિવેદ કરવા ગઈ ક્યાં રોજ અહીંયા તો ચોમાસામાં ને એટલો તડકો ના લાગે અટાણે તડકો બહુ લાગે પાછું ઓલી હોય ને રેતી મજા આવે હાલવાની ને. આજ બેન પગપાળા યાત્રા કરીએ દાદાના દર્શન કરીએ એવી મારે તેડવા જવા નહોતું પણ કાકાની ગાડી ગઈ હતી એટલે પછી એના ઘરે આવતા રહ્યા નકર હું ગયો તો તમને દર્શન કરાવવા દાદાને. હાલો આપણે છેલ્લા થરના વાટા દેવાય આટલા વાટા દેવાય છે એટલે કડિયો છૂટો. તડકાના બધા થાય છૂટા હે હા 12:30 છૂટા હે આગળ જરાક નમાઈ ગયું હતું નહીં, તડકો ચડી ગયો તો.
માટી જે રાખે ને એ ડંગણ દેવામાં લહરી ગયું પાણા હતા ને એમ તો પ્રાંતને ટેકા ચોકા ભરાવીને રાખી ગયો પટ્યું ટેકા ભરાવ્યા જોતા આપણે વૈંદાનું કામ કમ્પ્લેટ બપોરનો 1 વાગ્યો હોય અને કામ બધું થઈ ગયું કમ્પ્લેટ ટૂંકમાં દિવાલ કરવાની હતી બધી કમ્પ્લેટ થઈ ગઈ હવે મારું કામ થયું છે આ બધા છૂટા ડંગણા છે ને બહો કહે બધા આમ 12 કે થપ્પો મારી ત્યાં બધું રેવલ થાય ગોખલા મોકલ છે ને આમાં દેખાયો લઈ ત્યાં સુધી તો ભરતી આવી જાય ગોખલા કદાચ પાથરા રહીએ કે પછી અડધા જાજા બોરાઈ જાય એટલી ભરતી આવીએ આ બધી ધૂળિયા પડી જાય અને પછી ગમાણુંનું કામ નકર ગમાણ ભેરી ચણી જ લેવી હતી પણ આ ટૂંકમાં રેવલ થઈ જાય અહીંયા થોડું થોડું ઉપાડવું જોઈએ એટલે વળી નડે વચમાં એટલે રેવલ થઈ જાય પછી એકલઠી પાછી વળી 2-4 દી પછી કડીઓ ફ્રી થાય ને તઈ વાર બનાવી લે હું કેક કેક ખવડાવતો આવું પ્રિયલ આમ કરો આમ પ્રિયલ જો બધા હેપી બર્થડે કે જો બધા હેપી બર્થડે કે જે વિડિયો થેન્ક યુ કહી દે થેન્ક યુ કહી દે આમાં જીવી દેખાય નહીં કોઈ કઈ અમે બધા તો દેખાય છે ને હમણાં એટલી કુશાદભાઈ નો હતો આજે હવે તારો આવ્યો આપણે કડિયા કામ થઈ ગયું છે કમ્પ્લીટ હવે મંડી બધો હકેલો કરવા એટલે વાળો થાય ચોખ્ખો પહેલાં તો જ્યાં ડંગણા બધા હે ને છૂટા છૂટા એ અહીંયા થપ્પો કરવો હે જગ્યા ચોખ્ખી કરી અને અહીંયા જેસીબી ટૂંકમાં ઉપાડવાનું નહીં થાય એટલે નડીએ નહીં એટલે અહીંયા થપ્પો કરી દે એટલે વાળો થાય ચોખ્ખો છૂટા છૂટા બધા પડ્યા હે આ એક ગાડીને થપ્પામાં અહીંયા થોડાક વધ્યા થોડાક વધ્યા અને બાકી આ બધા બ્રાન્ચમાં હે એ બધા બહોક ડંગણા હે હજી જો આપણે ડંગણા નડે છે ને ત્યાં રાખે છે લાઈનમાં બધા ઓલે રાખવાનું હે બધા ઉપાડતા ઢોકળા પડે ને જમણ કરવાની છે ને હમ. લઈ લઉં હમ. ડંગણા હચવાઈ જાય ને પાછા અહીંયા ઉપયોગ આવી જાય હમ. આપણે જો નામે કામ થઈ ગયું વાડાનું કામ નામે કામ થઈ ગયું જો 5 વાગ્યા હે બધા દાયરો બેઠા જો અહીં પાડામાં 100 રૂપિયા આગળ ક્યાં હું વસ્તુ બનાવીને ક્યાં ઓલું બનાવવાનું બાથરૂમ બનાવવાનું તૈયારી હાલે ક્યાં ક્યાં બનાવવાનું હા જોયા તમારા આચાર ડંગણા ભરાણા આપણે કામ કરતા હોય ને કેવા એસી જેવો ખબર ના આવે એને હે ને ફટાકીઓ બનાવ્યો આપણે ઓલો જે આવે ને બર્થડે માં ફોડવાનો સેલિબ્રેશનનો હાથે જુગાડ કરી કાયમ ચૂરનું ડબલું કાપ્યું અહીંયા ફૂગો બાંધ્યો જે આગળ ફોડીને દેખાડીએ તમને હો ના બેન ટ્રાય કરી કરજે ટ્રાય ઉડી જાય અરે કેમ ઓલ ફટાકીઓ ના ઓલ ફોડવાનો હા આઈડિયા કેમ છે એનો લ્યો ફૂગો તૂટી ગયો બીજો બાંધ દે હવે જો બાપુ ભેગા કરે ટ્રેક્ટરમાં ને અટાણામાં હપત કાગરિયા ઉડાડ્યા જે આમાં હે અટા ડંગણા ને ડંગણા અહીંયા હે ના બાપુ ઓલો કઈ આવીએ જીસીબી રેવલ કરવાનું રહે એટલા છેલ્લા ડંગણા હાઈ ભર લે વાળાનું કામ કમ્પ્લીટ થપ્પો પડે નાખી આયા છે ને બુરાઈ જાય અને પ્લાનિંગ સાજી ઘણા હાલે બાથરૂમનો વિચાર
ફટાણે નહીં હા હે ને વચ્ચે વચ્ચે થઈ જાય એટલે ફટાણે નહીં પણ મેરા બધા એવું લાગે કે પ્લાન થઈ જાય તો ખાટવાની ચણી મૂકી ખાલી પછી અહીંયા એક ધારી ગમણ બાકી રહી જાય. તો અહીંયા સ્વિમિંગ પુલ થાય હો, દાદાએ કીધું હતું તો. વેટ ના આવે ગમણ ચલો એ વિખો પણ આ બધું રેવલ થઈ જાય ને નકર વળી વિખો પડે રેવલ થઈ જાય પછી વિખો ના પડે ઠીકડો કરવી દીધી ગોઠવી પસંદ કરે તો પાછા હાથે ના આવે તો વળી પાછું વિખો પડે તમ લગભગ આવડે આપણે છેટે હોય તે તમે બોયલા સંભળાણું નહીં હોય, થોડું થોડું સંભળાતું હે. વાડામાં જે બધો હકેલો કરવાનો હતો એ બધો કટકે કટકો ડંગણાનો હતો એ વીણીને સાચવી લીધો હોય. બાકી વેસ્ટ જ હોય એ બધું ઊંઘણું ભરતીમાં હોય ગયા ને આજે આપણે ટૂંકમાં કડીએ કામ જેટલા દી આવેલો ને એને 5.5 દી થયા કન્ટિન્યુ, વચમાં બંધ રહ્યું એ નહીં બાકી કન્ટિન્યુ 5.5 દી કામ આવેલું. 5.5 દીમાં હે ને 1175 ડંગણા ચણાના, ટૂંકમાં પૂર્ણ 1200 ડંગણા ચણાના માંથી કરીને વાહ સુધીમાં અને કંઈક બહોક જેવા વહીતા જે ઓલો થપ્પો મારી દીધો હોય બાકી અહીંયા કંઈક ચડાવી દીધા એ બધા પૂર્ણ 1200 ચણાના બહોક વહીતા. જો આપણે ખાઈને રામાયણનો વાર આવી ગયો. ભાઈ રામાયણ વાંચે. અહીં બેહો નથી સાંભળો હો. આવો આવો બેન પ્રસાદ લઈ આવે. હવે પછી બેન ને વાંચવાનું નહીં ભાઈ. વાયુ સરખી ગતિથી ચાલવા લાગ્યા. મોટા વેગથી માર્ગ કાપતા મહાભારત નથી, હા રામાયણ વચાય. ભોળાનાથે કાયમ સાંભળે છો. પૂરો થઈ જાય. આ સ્ટાર્ટિંગમાં ભાઈ આવે સ્ટાર્ટિંગમાં હું પાસ થાય. હાલો રામાયણ વાંચી લીધું. બેનને તેલની માલિશ ચાલે ભાઈ હુતા ઠંડુ બાપુને નારિયેળ બહુ જ નાખે ને એટલે નારિયેળના કોચના કાઢે રાખે ઉકળી અને રાખે. પછી ઘેરે જ આપણે સિંગ તેલ કાઢવી ને નારિયેળનું તેલ કાઢી અને કાયમ માટે માથે નાખવાનું. તેલ ને ભાઈના વાળ એવા ભાઈના વાળ સિલ્કી બહુ લાગે, ભીના હાવ ચોટી જાય. સિલ્કી બહુ વાળ કોરા હોય ને એટલે આ બધા જટિયા એટલે ગમે નહીં ના જટિયા ગમે નહીં ને બંને હે ને જટિયા જીરી ના ગમે. ભળંદીમાં 10 વાર ઓરાવું પડે માથે ના. હમણાં હે ને કમેન્ટ ઘણા આવે તમારો નંબર દો તમારો નંબર દો તો આપણે હે ને ઇન્સ્ટા આઈડી છે એમાં તમે મેસેજ કરજો લક્ષ્મણ ખોટી 09 અથવા ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલ છે એમાંથી ડાયરેક્ટ જઈને મેસેજ કરી શકો તમે. એટલે મને ઇન્સ્ટામાં મેસેજ કરજો તમારે કંઈ કામ હોય તો. અને આપણે જલ્દી શું કહેવાય 1 લાખ થવા ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. સબસ્ક્રાઇબર 1 લાખમાં સબસ્ક્રાઇબ કરો એટલે વેલેરા પૂગી જાય. વેલેરા પૂરા થઈ જાય. હા સિલ્વર પ્લે બટન આવી જાય તો એનો ટાઈમે આવી જાય. ભગવાન કરીએ બધું આવી જાય. આપણે આપણી મહેનત કરતી રહેવાની. બસ ફળ દેવાનું ભગવાનનું કામ. હા ફળની ચિંતા નહીં કરવાની. આપણે આપણું સબસ્ક્રાઇબ કરતા રહેજો. ફળના હાટું થઈને આપણે મહેનત કરતા નથી કે ફળ દઈએ અને તો મહેનત કરીએ. મહેનત કરી તો ફળ તો દેવાના જ છે. એની મરજી. હા ઈ આપણે બાપુનો શોખ હતો જો વિડિયા. હે ને ભગવાન કાયમ હા. માટે આપણે જે ગમતું હોય ને એ નથી દેતા પણ આપણા માટે જે સારું હોય ને એ તો દઈએ. પણ અમે આપણે ચેનલ ચાલુ કર્યું તેથી આવડી આ થોડી છે કે અહીંયા પૂગી જાવ. તેથી તેમ હતું 1000 કેદી પૂરા થાય. નકરે આપણા માટે સારું હોય ને એ ભગવાન કરે જ છે. આપણે સારું લાગતું હોય ને એવું ના કરે તો કંઈ નહીં, પણ આપણા માટે સારું હોય ને એ તો કરે જ છે. હાલો હવે વિડીયો આજનો અહીંયા પૂરો કરી. કેવા લાગ્યો કમેન્ટમાં કહેજો. લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં. ક્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.